સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી છે। પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। મૃતકના પરિવારજનોએ મૂડી અને થાન હાઈવે જામ કર્યો હતો। ખનીજ માફિયા સામે કાર્યવાહીની માંગ સાથે આ મૂડી થાન હાઈવેને ચક્કાજામ કરવામાં આવ્યો। તંત્ર ખનીજ માફિયાઓને છાવરતું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। લોડર મશીન સાથે 20 વર્ષીય યુવક ખાણમાં ખાબક્યો હતો, જેને લઈને તમામ લોકો ચક્કાજામ કરી રહ્યા છે। 8 મહિના પહેલા લગ્ન થયેલા યુવકનું દુર્ઘટનામાં મોત નીપજ્યું છે, તો ખનીજ માફિયાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની આ ગામજનોની માંગ છે। મારો ભત્રીજો લોડર લઈને સવારે 8 વાગે નીકળી ગયો હતો। પછી 2 વાગે અહીંયા બનાવ બન્યો હતો, તો અમને કોઈને જાણ નહોતું। પછી વાયા અમને 5-6 વાગે ખબર પડી। પછી અમે દોડા ખાતે આવ્યા કુએ, તો અહીંયા કોઈ લોકો હતા નહીં એ વખતે। અહીં પહેલાં સરખીને બધું ઊભું કરીને જોઈને વયા ગયા હતા કે આમાં કાંઈ થાય એવું છે નહીં, માણા નીકળે એવું નથી લોડર મશીન નીકળે એવું। પછી એવડે થાન જઈ અને ક્રેન લાવ્યા અને જીસીબી લાવ્યા કે 1 થી 2 ટ્રાય મારવાની, જો ન નીકળે તો એમણે બધું દાટી દેવાનું। અને અમને કોઈને કાંઈ જાણ કર્યું નથી। ફોન એમે ઘણા કર્યા પણ ફોન કોઈ ઉપાડતું નહોતું એવડાના લોકો। જે આજુબાજુમાં જૂનો જે સ્ટોક કરેલો માલ હતો એ ભરવા માટે એક લોડર આવે છે। એ લોડરમાં અજયભાઈ કરીને એક વ્યક્તિ છે જે ડ્રાઇવિંગ કરે છે, મૂળી તાલુકાના દોળિયા ગામના। દુર્ભાગ્યની વાત એ છે કે ગઈકાલે સાંજે 4 વાગે એ ખાંડની અંદર લોડર પડી જાય છે। અત્યાર સુધી એટલે કે આજે 5:30 થયા, 25-26 કલાક જેટલો ટાઈમ થયો, હજુ સુધી ડેડ બોડી કાઢવામાં આવી નથી। હજુ સુધી લોડરને બહાર કાઢવામાં આવ્યું નથી। વિકસિત ભારતની વાતો કરનારા લોકો, મહાસત્તા બનવાની વાતો કરનારા લોકો આ કૂવાની અંદરથી 26 કલાક પછી ડેડ બોડી કે લોડર કાઢી શક્યા નથી। આનાથી દુર્ભાગ્યની વાત બીજી કાંઈ ના હોય, તંત્ર એકદમ નિષ્ફળ સાબિત થયું છે।